રાજકોટ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે મહિલા સાથે ખોટી રીતે લગ્ન કરીને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈ સુરતમાં હરિભક્તો કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા અને સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો। આવા સ્વામીઓને સંપ્રદાયમાંથી દૂર કરવા માંગ કરી રહ્યા છે। મારું નામ કમળાબેન છે। અમે અહીંયા આયોજન પત્ર લઈને આવ્યા છે કચેરીએ અને આવા સાધુ લપટ સાધુ નાઈથી કાઢો। લપટ સાધુ ભાનુ સ્વામી ને તમને એ બધા છે 90% છે આમાં માગણી સાવ લપટ સાધુ ને કાઢો અને ધર્મ બસાવો। રેખાબેન માલવિયા, અમે બસ ધર્મ સામે લડવા આવ્યા છે। જે લંપટ સાધુ છે એને સંપ્રદાયમાં બહાર કાઢી સંપ્રદાયની શુદ્ધિ કરવી છે અમારે। બસ બહુ ઘણો સમયથી અંદરખાનું એમને બહુ સમયથી આ બધું ચાલી રહ્યું છે। જ્યારે એ લોકો એક્શન મોટા સંતોએ નથી લીધો એટલે અમે લઈ રહ્યા છે। ત્યારે 90% છે સાધુઓ, એમાં તમે સમજી જાજો 90%માં બધા અમારે એ જ કે સંપ્રદાયને અમારે શુદ્ધિકરણ કરવું છે। આવા સંતોને બહાર કાઢી આવું બધું કાર્ય સંતો કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરે છે, સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે, પોતાની કરી મિલકત રાખે છે, જમીનો રાખે, ધંધા કરે। એટલા માટે આ સંપ્રદાયમાં નિયમ પ્રમાણે ન રહેવું હોય તો એને છૂટી છે કે પોતાના ઘરે જઈને આ કાર્ય કરે। ભાવનાબેન ભાદાણી, અમારે ધર્મ આશરી રહ્યા છે, ધર્મ માટે ધર્મનું સ્થાપન માટે આવ્યા છે। આ લંપટ સાધુઓ છે સ્ત્રી ધનના ત્યાગી થઈને આવ્યા હતા તો અટાણી સ્ત્રી ધનનું ત્યાગી એક મહારાજની આજ્ઞા લોપે છે। અમારે શિક્ષાપત્ર અનુસાર હાલે એ સંતો જોઈ આ લંપટોને કાઢવા માટે અમારી માંગ છે। આ અંદર ખાને કરે પણ હવે તો 12,000 આવ્યા તો અમારા હરિભક્તો બિચારા હાલી નહીં શકતા, એટલું વિડીયો બહાર આવી ગયું, એટલું બહાર પડી ગયું છે। એમાં મોઢાની ક્યાં તમે કરો છો? અમારી માંગણી એમ છે કે લંપટ સાધુથી રક્ષણ થાય અને હિન્દુ ધર્મ બસે। 90% સાધુ આવા ઘરી ગયેલા છે તો એ સાધુથી રક્ષણ થાય ધર્મનું। અને આ બેનું આટલા આવ્યા છે, આથી અનેક આવા ત્યાર છે પણ સાધુ ધર્મનું સ્થાપન થવા માટે અર્જુનભાઈ ગોળા જો આગ્યા સિદ્ધાંત સમિતિના આ સમિતિની રચના કેમ કરવી પડી? આજે અત્યારે સંપ્રદાયની અંદર બધું ચાલી રહ્યું છે લંબટ સાધુઓનું, એને કાઢવા માટે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધ કાર્યો, જમીન કૌભાંડ, નોટોનું કેટલા ગણાવા તમને। સાધુ સમાજને સુધારે પણ હવે સમાજ સાધુને સુધારવાનો આ સમય ઉલટો આવી ગયો છે। તો આ લંબટ સાધુઓને સંપ્રદાય જે કાર્ડ છે અને અમારી જે સમય સંપ્રદાયની સ્કીમ છે 1970ની એનો સંપૂર્ણપણે અમલ કરાવવાનો અને જે ભગવાને બંધારણ બનાવ્યું છે, પરંપરા બનાવી છે, એ પરંપરા પ્રમાણે અમારા સંપ્રદાયના ઉત્સવો કે વહીવટ કે જે એ પ્રમાણે થવા જોઈએ। મહત્વ તો બધા જાણે નવતમ પ્રકાશ છે આ લંપટ સાધુનો સરદાર, ગાદી ઉપર જે બેઠેલા ઉપર લંપટ સાધુ સ્ટીલ લાવ્યા છે એટલે એ કઈ બોલી શકે નથી। અને